मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नोषिंस्तात तथोद्धवम् ततो वेत्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા સંકલ્પ સિદ્ધ મહાશ્રેય મૂર્તિ ઘનશ્યામ મહારાજ તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના જ્ઞાન ગુરુવર્ય શ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય વિશ્વવંદનીય महापुरुष परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी, આપણા મંદિરના મહંત પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષર જીવન સ્વામી, પૂજ્ય પ્રેમ દર્શન સ્વામી, પૂજ્ય કીર્તન પ્રિય સ્વામી, વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં કોટાન કોટે નતમસ્તક થઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વાલા તમામ ભક્તોને આ સમર્પણ યુવક મંડળ જુનિયરની સભામાં હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. મેં કીધું હરખા બેસો તોય આમ બેઠા છે જોતા. આટલું લાંબુ નહીં કરવાનું, આને થોડાક પાછળ પાથરવાના ગાદલા, બે ગાદલાની લાઈન કરવાની અને ચારની લાઈન કરવાની. આમ બેસાય ક્લાસરૂમમાં આવી રીતે બેસો છો. હાલો હરખા બેસો, હાલો હાલો બધા ફટાફટ. મારે જોવું કેમ આમથી આમ જોવું, આટલું વિઝન થોડી હોય કંઈ. આ એક લાઈન કાઢી નાખો જો આગળ. હા બસ બસ. હા બસ રેડી. હવે ગોઠવાઈ જાઓ આમાં. અહીંયા બેસ પહેલી. હાલો આગળ અવતારો, આગળ અવતારો. ચલો યોગ આગળ આવી જાઓ. હાલો આગળ આવી જાઓ. એક પાછળ એક બેસો. ઊભી લાઈન ને આડી લાઈન સરખી કરવા. હાલો શ્યામ આવી જા આગળ. હા બસ આવી જા આગળ. આની પાછળ બેસ ને યોગની પાછળ સરખી રીતે આગળ આવી જા. યોગ થોડોક આગળ આવી જાજો. આડી લાઈન ને ઊભી લાઈન આટલું નથી ખબર પડતી. આજો આડો બેઠો છો કે સૌથી મોટો આમ બેસ આની. બસ ઓકે. આમાં હજી આવું શીખવાડવું પડે તમને લોકોને, એટલે હદ કહેવાય ને યાર. આટલા મોટા થઈ ગયા, કાલ મને શીખવાડશો એવા થઈ જશો. તો શું હાલી રહ્યું છે આપણી સભામાં? કેટલામું શું વાત આવી હતી કયો તો મનન ભગત? સરસ. કયો પુષ્પેન્દ્ર પાછો? ચાર વાના જેના જીવનમાં હોય એને એકાંતિક ભક્ત કહેવાય છે. આવી અદ્ભુત વાત મહારાજે બતાવી હતી. આપણે ગયા સભામાં શું ચર્ચા કરી હતી? એ બાબતમાં શું ચર્ચા કરી હતી? પંચવર્તમાન પાળે તો એની ભગવાન રક્ષા કરે છે, સ્વધર્મમાં દ્રઢપણે વર્તે તો એની ભગવાન રક્ષા કરે છે, એવી આપણે વાત જોઈ હતી. આત્મનિષ્ઠા, વર્ણાશ્રમનો ધર્મ, ભગવાન વિના બીજે સર્વે પદાર્થ વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. આપણને બધાને ભગવાનને રાજી કરવા છે, બધાને દેવાંગ કરવા છે ને? તો સભામાં આવવાનું, ચોક્કસ ચૂકવાનું નહીં. અત્યારે કદાચ આપણા જીવનની અંદર
આ ગુણો ન પણ દેખાતા હોય, પણ સભામાં આવતા આવતા, સંતોનો સમાગમ કરતા કરતા, મંદિરે આવતા આવતા, ભગવાનની કથા વાર્તા સાંભળતા સાંભળતા, નિયમિત ઘર સભા સાંભળતા સાંભળતા શું થાય છે? આ જીવન આપણા આ ગુણો બધા જીવનમાં ઉતરે છે. નિત્ય ઘર સભા સાંભળતા હોય એટલા કેટલા કયો તો? રેગ્યુલર એક ઘર સભા ન જાતી હોય એવા. નિયમ નહોતો આપ્યો મેં? મોટા મોટામાં ખામી છે, વિચાર કરો. શું કામ આ ખામી પડે છે? કારણ કે ગુરુ જોતા નથી આપણને, નહીં ઘર સભામાં. આજ જો ગુરુ રોજ આપણને જોતા હોય, રોજ પૂછતા હોય ને, તો ઘર સભા સ્ટાર્ટ થાય ને એની પહેલા 8:30 વાગે આપણે ચાલુ થઈ જાય પહોંચવાનું. આખો દિવસ દરમિયાન ગમે ત્યારે જોવાની છે ને, છતાંય પણ નથી જોવાતી. એનું કારણ શું? એટલે મહારાજે વચનમાં અદ્ભુત વાત લખી. મહારાજ કે માન વિનાની ભક્તિ પણ જીવાત્માને કરવી ગમતી નથી. ભક્તિ કરતા કરતા પણ માનનો સ્વાદ આવે છે. કોક કેવું પડે, અમારા ભગત તો રોજ સવારની કથામાં હાજર હોય ને હોય, આટલા વાગે હોય ને હોય. આ સ્વાદ આવે છે આપણને, સમજાય છે? સૂક્ષ્મ ભાવ છે, સ્વાદ આવે છે. પણ આમાં તો કોઈ કહેતું નથી. રોજ ઘર સભા જોવો છે તો કોણ કે આટલા બધા લોકો જોતા, એમાં થોડી આપણી ગણતરી થાય. આપણી ગણતરી કરવા માટે પણ આપણે ઘણા કાર્ય કરતા હોઈએ છીએ કે નહીં, મારી નોંધ લેવાય. આટલા નાના છે ભગત તો એ માર્ગ સ્નાન કરે છે, આટલા નાના છે ભગત તો એ સવારની આરતી કોઈ દી ચૂકતા નથી. આ શબ્દો સાંભળવા માટે પણ ભક્તિ થતી હોય છે, સમજાય? આ શબ્દ ગમે છે જીવને, આ શબ્દો સાંભળવા માટે પણ ભક્તિ થાય છે. નકા નિયમ નથી આપેલું બધાને તો કેમ નથી સંભળાતી? ગઈકાલે કેટલા જણાએ ઘર સભા સાંભળી? હાલો, અહીંયા મોડું થયું છતાંય પણ ઘરે જઈને ઘર સભા સાંભળ્યું. શાબાશ. કયો તો મને શું વાત આવી હતી? એ તો નીલકંઠ વર્ણિ છેલ્લા 3 મહિનાથી હાલે છે. હાલો, ચરિત્ર કહી દો. ગઈકાલનું ચરિત્ર કોણ કહે છે? સેવકરામની વાત આવી હતી. સેવકરામની. મહારાજ ક્યાં ગયા છે? વેંકટાદ્રી તિરુપતિ બાલાજીથી આગળ ચાલ્યા અને રસ્તામાં સેવકરામ મળ્યો. એ પ્રસંગ આવ્યો હતો. એટલે ઘર સભા સાંભળવાની. હો, જો એક ઘર સભાથી બીજી ઘર સભા થાય ને, 24 કલાકનો ટાઈમ મળે. ઘર સભા બહુ દ્રઢ છે. આપણે ખાલી ઘર સભા, મંદિર ઓર ઘર સભા, ये जो डायलॉग है ना, શું છે डायलॉग? हाँ, आज की युवा पीढ़ी का एक ही रक्षक बन सकता है. તો એ ખાલી વાચ્યાર્થમાં છે પુષ્પેન્દ્ર ભગત? બોલ નાખવાનું હતું, જીવનમાં ઉતારવાનું હતું. હો, ફરજિયાત. બીજા બધા નિયમમાં ફેર પડશે તો ચાલશે, પણ ઘર સભામાં ફેર પડશે ને તો બિલકુલ નહીં ચાલે. સમજાય છે? આજથી કેટલા જણા નિયમ લ્યો છો ઘર સભા જોવાના? કમ્પલસરી 24 કલાકની અંદર. આપણને ટાઈમ કેટલો લાગવાનો? કલાક લાગવાનો. ઘર સભા જોતા કેટલી વાર લાગે? જો પેલી મયા કૃષ્ણ ને એ બધું આવે છે તે પેલી 15 મિનિટ કાપી નાખો, બરાબર? 9:15 તો ત્યાં થઈ ગયા. પછી છેલ્લી ધૂન થાય છે, દર્શન થાય છે, બીજ મંત્ર બોલે છે, એ કાઢી નાખો. એટલે મૂળ 45 મિનિટની ઘર સભા આપણે સાંભળવાની છે. કેટલી? બસ. તો શું કામ નથી સંભળાતી? સાંભળવી જ પડે. ઘર સભાની મહાનતા, ઘર સભાનો મહિમા આપણને આપણા ગુરુ મળ્યા છે ને એટલે આપણને નથી સમજાતી. તમે વિચાર કરો, અમે થાણા જતા હતા ટ્રેનમાં, પેલા રેલવે પોલીસ पूज्य मुक्त स्वामी ने एम के स्वामी जी आप अभी आपको मालूम है राजकोट में इतना बड़ा महोत्सव हुआ, वो स्वामी जी घर सभा वाले स्वामी जी ने किया था. ત્યારે આપણા મનમાં થાય, આહા, આપણને શું પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો, જેને એ ઘર સભાના સ્વામીના ખાલી ટીવીમાં દર્શન થયા તોય પણ એને એટલો અહોભાવ છે, તો આપણને તો ગુરુ પ્રત્યક્ષ ભાવે મળ્યા છે. આપણને પ્રત્યક્ષ ઓળખે છે. આ મનન છે, ઘાટકોપરમાં રહે છે, મિનનભાઈનો છોકરો છે, આ પુષ્પેન્દ્ર છે, ડુંબીલીમાં રહે છે, આ યશ છે, આ ભાર્ગવ છે, કર્તવ્ય છે, ઓળખે છે ને? ઓળખે છે ને? નામથી ઓળખે છે ને આપણને? તો આપણને અહોભાવ નથી થતો. એટલો અહોભાવ નથી. કેટલો અહોભાવ હોવો જોઈએ. અને મહારાજે પણ વચરામૃતમાં કીધું, આ આપણે એકાંતિક થવું છે ને, તો એકાંતિક થવા માટે બીજું કાંઈ નહીં કરવું પડે. ભગવાનના એકાંતિક સાધુ પુરુષના ની સાથે આત્મબુદ્ધિ, આવા ભગવાનના એકાંતિક સાધુ પુરુષ. મહારાજે કીધું, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા ને વડવાન અગ્નિ જેવા, 4 પ્રકારના મોટા પુરુષ. એમાંય પણ આપણને કેવા પ્રાપ્ત થયા છે? કેવા છે પૂજ્યપાદ ગુરુ? દીવા જેવા છે, મશાલ જેવા છે,
વીજળીના અગ્નિ જેવા છે કે વડવાના અગ્નિ જેવા છે? કેવા છે? વડવાના અગ્નિ જેવા છે. ક્યાં રહે છે વડવાના અગ્નિ? ક્યાં રહે છે? સમુદ્રમાં રહે છે. ક્યાં રહે છે? પાણીની મધ્ય રહે છે. તો આપણા મનમાં થાય પાણીની મધ્ય કેમ? ધ પ્રોસેસ ઓફ ઇવોપરેશન ટેક્સ પ્લેસ ઓવર ધેર. જે ઇવોપરેશન પ્રોસેસ છે, જે પાણી ઉકળે છે અને પાણીની અંદર જે અગ્નિ રહેલો છે એ શું કરે છે? એ ખારા પાણીમાંથી પાણી મીઠું કરી નાખે છે અને પછી આપણને વરસાદ પ્રાપ્ત થાય છે ને, એમ આવા મોટા પુરુષ છે એ જગતમાં આપણે પામરમાં પામર જીવાત્મા હતા, આપણી ઉપર એમણે દ્રષ્ટિ કરી અને આપણે ખારા જીવ કેવા થઈ ગયા? મીઠા બની ગયા, ભગવાનના ભક્ત બની ગયા. આવા મોટા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તો એની સાથે હેત, એની સાથે આત્મબુદ્ધિ, એના વચનમાં વિશ્વાસ, એની આ ઘર સભા નિયમિત શ્રવણ, એ પરિણામ લાવશે. બાકી ગમે એટલું કરીએ ને, જો આપણે હાર્ડવર્ક નથી કરવાનું, પુષ્પેન્દ્ર, શું કરવાનું છે? સ્માર્ટ વર્ક કરવાનું. શું કરવાનું? આપણે શું કરીએ છીએ? હાર્ડવર્ક કરીએ છીએ. હાર્ડવર્ક નથી કરવાનું. આપણે આપણા બાહુબળે કરવા જશું ને તો નહીં થાય, પણ રાજીપો પ્રાપ્ત થઈ જાય તો થઈ જશે. એટલે ઘર સભા કોઈ દી નહીં ચૂકવાની, કોઈ દી નહીં. પથ્થરની લકીર. 650 ઘર સભા થઈ. 650. કેટલી થઈ? 650. ભગવાનની કૃપા અને ગુરુના આશીર્વાદથી એકે નથી ચૂક્યો. એકે. તો મારી અપેક્ષા ન હોય તમારી પાસેથી? આમ કેટલી બધી ઘર સભા સાંભળી એવા કેટલા? એક ન જવા દીધી એવા. ભલે એ લાઈવ ન સાંભળ્યું હોય, કદાચ લાઈવ નથી સાંભળી, પણ આ ઘર સભા મારી જતી રહી તો મારે ગમે ત્યારે એ સાંભળી લેવી છે. આમ જ્યાં સુધી ઘર સભા ન સંભળાય. આજની ઘર સભા પૂરી થઈ ગઈ, હવે મને ટાઈમ નહોતો મળ્યો, હું કદાચ સેવામાં હતો અથવા તો મંદિરમાં પ્રસંગ ચાલતો હતો અથવા ક્યાંક બહાર દર્શન કરવા ગયા હતા, ન સંભળાણી. પણ એ ઘર સભા જ્યાં સુધી નથી સંભળાતી ત્યાં સુધી ચેન ન પડે. એ સાંભળે છૂટકો ગમે એમ રીતે. સવારના પૂજામાં, નાહતા નાહતા, બાથરૂમમાં. મેં એવા ભક્તો જોયા છે, બોલો, બાથરૂમમાં એ કથા સાંભળે. બોલો, એ કેવું વ્યસન હશે એમને ભગવાનમાં પ્રેમનું. ખાલી મંદિરે આવીને કથા સાંભળવી એટલું જ પર્યાપ્ત ઈ છે. એ દુનિયા દેખે છે, આપણને જોવે છે એટલે સારું લાગે છે. પણ ઘરે ગયા પછી પણ પોતાના એકાંત જીવનની અંદર, એકાંતમાં પોતાના વિચારો ઉપર અને જાહેરમાં પોતાના શબ્દો ઉપર જેનો કંટ્રોલ થઈ જાય ને, એ વ્યક્તિ દુનિયા જીતી જાય છે. એકાંત જીવનની અંદર પણ આપણે કથાનું શ્રવણ કરવાનું છે. અહીંયા તો થાય જ છે, સારી વાત છે. અહીંયા કરીએ, સંતોની સામે કરીએ, સંતો કરતા હોય ત્યારે આપણે કરીએ, ઊંચ લેવલના મુમુક્ષુની કેટેગરી આપણને પ્રાપ્ત થઈ જાય. પણ મુમુક્ષુની કેટેગરી શું? એકાંતમાં બેસે ને એક સેકન્ડ પણ પોતાનો સમય વેડફવો ગમે નહીં. એની જીવન કથા કથાને કથા જ બની જાય. સમજાય છે? એ દિવ્ય જીવન. અહીંયા ભગવાનને એકાંતિક ભક્ત બનાવવા છે. કેવા બનાવવા છે? તો એકાંતિક ભક્ત બનવાનું સાધન જ આ છે, બીજું કાંઈ નથી. એ આત્મનિષ્ઠા આપણી દ્રઢ થઈ થવાની છે. આમાંથી આપણને કોઈ પ્રતિપાદન ન કરે કે માર્ગ સ્નાન કરવાનું છે, આ વખતે ચાલશે, નહીં કરો તો બહુ ઠંડી છે ને થોડુંક ઓમાઇક્રોન આવી ગયું છે ભાઈ, તો બધા મસ્ત ગરમ પાણીથી નાજો, એવું પ્રતિપાદન કર્યું હોય તો બધાને ગમે કે નહીં? પૂજ્ય ગુરુ ઘર સભામાંથી એમ કહી દે અથવા તો અહીંથી મુક્ત સ્વામી એમ કહી દે કે આ વખતે ભાઈ કોઈએ માર્ગ સ્નાન કરવાનું નથી, બહુ ઓમાઇક્રોન ચરણસીમા ઉપર છે એટલે બધા બીમાર પડી જશો, એટલે કોઈ માર્ગ સ્નાન નહીં કરતા, તો આપણે બધા તો કરીએ એમ? નહીં નહીં, શ્રીજી મહારાજની આજ્ઞા છે, કરવું જ પડે. સ્વામી તો કે, પણ આપણે કરવું પડે. એવા છીએ આપણે? કેવા છીએ અમે? ગરમ ગરમ પાણીથી નાઈ લઈએ ને રોજ સવારમાં ઉઠીને, મજાની લાઈફ. કે સ્વામી કહેતો હોય નહીં, સ્વામીને બોલાય, એ ટાઈમ નહીં કરને કા માર્ગ સ્નાન, બીમાર પડી જાયંગે. આપણે આવા છીએ. આપણને બળ પમાડવા માટે સંતોના શબ્દ જ જોઈએ છે. તો આપણે માર્ગ સ્નાન આટલી બધી ઠંડી હોવા છતાંય પણ શું કામ કરીએ છીએ? આપણી આત્મનિષ્ઠા નથી. આપણી છે. સંતો આપણને કહે છે, વારે વારે પ્રતિપાદન કરે છે. પૂજ્યપાદ ગુરુ ગઈકાલે ઘર સભામાં કહેતા હતા, દુનિયાનું એવું કોઈ પાપ નથી જે માર્ગ સ્નાન કરવાથી નથી ટળતું. હાલો, પાપ ટાળવા માટે નહીં. તમારા મનમાં થાય અમે તો ભગવાનના એકાંતિક ભક્તો છે, અમે ક્યાં પાપ કરતા હશું? નહીં, પાપ ટાળવા માટે નહીં. પણ આપણે શું કામ કરવાનું છે માર્ગ સ્નાન? શું કામ કરવાનું છે? ભગવાનના રાજીપાને અર્થે કરવાનું છે. હો, માથે માટલું રેડો ઇતરાજ ભગત, અને સ્વામિનારાયણ શબ્દ મોઢામાંથી નીકળી જાય તો શું થાય છે? શું થાય છે?
થોડુંક એમ થાય છે, ગલામાં આવશે ગરમી, પણ એક વખત આ માથા ઉપર પાણી રેડાઈ ગયું ને પછી જે ચેતના જાગે છે ને, અને પછી જે ભણવામાં કોન્સન્ટ્રેશન થાય છે, પછી જે આપણા શરીરના જે 999 નાડીઓ, 3.5 કરોડ આપણા રૂવાડા બધા બેઠા થઈ જાય ને ભગવાનને પામવા માટે ને આપણા લક્ષ્યને કેન્દ્રિત કરવા માટે બહુ કામ લાગે છે. ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ નિયમ બનાવ્યા કે આપણને હેરાન કરવા માટે બનાવ્યા છે? નાના નાના બાળકોને માર્ગ સ્નાન કરાવો, એની વિદ્યાર્થી અવસ્થામાં આ સમયની અંદર મોડે લગી સૂતો રહે, અને પછી મોડે લગી સૂતો રહે, 8 સાડા 8 સુધી સૂવે, અને પછી જાગીને પછી ગરમ પાણીથી નાય તો એનું જીવન નિર્માલ્ય થઈ જાય છે. કેવું થઈ જાય છે? એકદમ નિર્માલ્ય. એટલે શું? નિર્માલ્ય એટલે શું? આજે ભગવાનને હાર ને બધું ધરાવીએ ને એ પછી વાસી થઈ જાય તો એને શું કહેવાય છે? નિર્માલ્ય. એ કઈ કામમાં આવે પછી નહીં, એવું જીવન થઈ જાય આપણું. એટલે ભગવાન સ્વામિનારાયણ આ સરસ મજાનું આ પોષ મહિનાની કડકડતી ઠંડીની અંદર આવા સરસ મજાના વેલા જાગ્રત થાય વિદ્યાર્થી અવસ્થા. કારણ કે ભગવાન સ્વામિનારાયણને ખબર હતી કે આગળ જતા તરત જ 1 મહિનાની અંદર આપણા બોર્ડ આવશે, અને જો ભક્તો રાતના મોડે લગી કદાચ ભણવાના નામે જાગતા હશે તો જાગરણ કરતા કરતા ન જાણે શું કરશે, છે ને? રાત્રિના સમય કોઈ દી વંચાય નહીં. પણ નવી જનરેશન ને નવા યુગ પુરુષો શું કહે છે ખબર નહીં, લોકો રાત્રિએ વાંચે કોફી પીતા પીતા, ને શું યાદ રહેતું હશે શું ખબર? એટલે રાત્રિએ કોઈ દી વંચાય નહીં. કારણ કે રાત્રિએ કેવા હોય? બધા નિશાચર પ્રાણીઓ હોય, જેને શું થતું હોય? ખરાબ ખરાબ ધંધા રાત્રિના સમય ચાલુ થતા હોય. આપણે ક્યારે જાગવાનું હોય? પ્રભાત કાળે ઉઠી જવાનું, સવારના વાંચવાની આદત નાખવાની. જેટલા વાંચો છો ને, રાત્રિએ જાગવાનું નહીં. રાત્રિએ વાંચવાનું, કારણ કે ઘરમાં બધા સૂઈ ગયા, આપણને ચાન્સ મળે. અને મનમાં ભયંકર છે, એ જોતા જોતા શું જોવડાવી દે શું ખબર? આપણા મમ્મી પપ્પાને એમ થાય કે છોકરો મહેનત કરે છે, અસાઇનમેન્ટ કરે છે, અને આપણે શું અસાઇનમેન્ટ કરતા હોય તો આપણું મન જાણતું હોય. કારણ કે રાત્રે બધા એવા ગંદા ગંદા લોકો ઓનલાઈન થતા હોય, ગંદા ગંદા ચિત્ર બધા દેખાતા હોય, ક્યાંક આપણે જોઈ લઈએ તો તકલીફ થઈ જાય. એના કરતાં સવારના વહેલા જાગવાનું. સવારના કોણ જાગે? ભગવાનના એકાંતિક સંતો જાગે. એ માળા કરતા હોય, પૂજા કરતા હોય, સ્નાન કરતા હોય, પ્રભાતિયા બોલતા હોય. એ વાતાવરણમાં એ વાઇબ્રેશન હોય. હમ મનન, અમે એકવાર 8:30 વાગે ફોન કર્યો હતો તો હજી નાવા ગયા હતા ભગત. નહીં, એટલું મોડું નહીં જાગવાનું, વહેલું જાગી જવાનું. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, તસ્યામ જાગૃતિ ભૂતાની યા નિશા પશ્યતો મુને. ગીતાજીનો શ્લોક છે. જેની કોરે આખી દુનિયા સૂતી છે, આખી દુનિયા જ્યારે સૂતી છે, આખી દુનિયા ક્યારે જાગે છે? 8 સાડા 8, નાયા નહીં નાયા, 8:08 की ट्रेन पकड़ने भागता है वो, है ना? एक हाथ में वड़ा पाव है, दूसरे हाथ में टिफिन है, रिक्शा पकड़ता है, भाग भाग के पहुंचता है, 8:08 की ट्रेन पकड़ता है, पूरी जिंदगी ऐसे जीता है, मर जाता है. એ જીવનનો કોઈ અર્થ છે? નથી. જીવનનો અર્થ ક્યારે સરે? આપણે સાચા અર્થમાં માનવ થઈએ, ભગવાનના ભક્ત થઈએ. એટલે વહેલા ઉઠી જાગવાનું. વહેલા ઉઠી જઈએ, એ વાઇબ્રેશન બધા મોટા સત્પુરુષો જાગતા હોય ને એ વાઇબ્રેશન અંદર ભણેલું છે ને, એ સાચી વિદ્યાનું સાચું સન્માન છે. વિદ્યાનું પૂજન આપણે કરીએ છીએ. સમજાય છે? અને ચાય કોફી પીતા પીતા કોઈ દી નહીં વાંચવાનું. તમને લાગે ને કે નથી, નીંદર આવે છે બહુ, તો શું કરવાનું ખબર છે? દૂધ છે ને, દૂધ, એમાં 2 ઇલચી નાખવાની, થોડુંક આદુ નાખવાનું, થોડીક મરી નાખવાની, ફૂલ ઉકાળવાનું, પીવાનું. જો તમને મજા આવી જાય. સ્વાસ્થ્યવર્ધક પણ છે અને આમ નીંદર પણ ઉડી જાય. ચાય કેટલા પીએ છે આમાંથી? ખરેખર નિષ્કપટ ભાવે કહેજો. કોફી ચાય બંધ કરી દેજો. કોફી ચાય છે ને એ વેસ્ટર્ન પેય છે, અહીંયાનું નથી. સમજાય છે? આ વેસ્ટર્ન પેય છે. અહીંયા શું કામ લાવવામાં આવ્યું? આ भारत देशना युवानों, भारत देशनी युवा पीढ़ी दिन दुगनी रात चौगनी प्रगति कर रही थी. तब उनको लगा कि इनको रुकाए कैसे, इन पे अवरोध डाले कैसे. ત્યારે એ લોકોએ આ બધું પે નાખ્યું. આ બધા વ્યસન, આ બધા ચાય, આ બધી કોફી, આ બધા પીણા એ લોકો અહીંયા વિદેશવાળા લઈ આવ્યા છે. આપણું નથી આ. આપણો બાળક તો સવારના પોરમાં ઉઠીને દૂધ પાન કરે, ભગવાનની ભક્તિ કરે. આ આપણી સંસ્કૃતિ છે. એટલે ખાસ જેટલા પીતા હોય એટલા બંધ કરી દેજો. અને કાલથી અહીંયા માર્ગ સ્નાન શરૂ થવાનું છે સવારના વહેલું. તો ડુંબીવલીમાં રહેતા કે ભક્તો અહીંયા રાખી પૂજા, અને કેટલા જણા માર્ગ સ્નાન કરવા આવશો?
2 3 क्योंकि लास्ट टाइम वाले कम तो नहीं हो जाने चाहिए ना. नवा तो આપણે ઉમેરવાના છે પણ પછી पिछले साल वालों को रिपेयर करने बैठा तो उतना टाइम बिगड़ेगा ना. માર્ક્સદાન કરશો જેટલા થાણા ઘાટકોપર કરશો ને ઘરે 8 વાગે નહીં કરવાનું, એનો કોઈ ઉપયોગ નથી. કેટલા વાગે કરવાનું? 6 વાગ્યા પહેલા. 5:30 આમ તો જેટલું વહેલું થાય એટલું વધારે શ્રેષ્ઠ, પણ 6 વાગ્યા પહેલા કરી લેવું. 5:15 5:30 જાગી જાવ, 6 વાગ્યા પહેલા માર્ક્સદાન કરી લેવું. અમે તે બધા અહીંયા આવશું. આવશો ને? હા આવશું, બધા અહીંયા આવશું. અહીંયા જો આ હોલની અંદર પૂજા કરવાની છે. તમારે જેટલા ડુંબીલીમાં રહેતા હોય એટલા બધાને છૂટ છે. કરતો ભાર્ગવને તો એ આ 6-8 મહિના છે, પછી અહીંયા આવતા રહેવાના. ઘર મસ્ત તૈયાર થઈ ગયું એનું. ના આવે તો પછી આપણે ઉચકીને લઈ આવશું. નહીં આવશો ને કર્તવ્ય વગર? ક્યાં? અચ્છા એવું, તને મૂકીને ના જાય. કર્તવ્ય તારો મિત્ર છે ને ખાસ. તું યશ ભેગો જઈશ તો એ જશે. वसीयत दिख रहा है क्या मेरा? कुछ नहीं, बाद में. એટલે માર્ક્સદાન કરવાનું. કેટલા જણા કરશો માર્ક્સદાન? હાલો આંગળી ઊંચી કરો. માર્ક્સદાન એટલે શું ખબર છે શ્યામ? એમને આંગળી ઊંચી બધી વાતમાં કરવાની. શું છે માર્ક્સદાન કયો? ખબર છે યોગ કે? માટલામાં મસ્ત મજાનું પાણી ભરેલું હોય રાતના, આગલી રાતે. એમાં જરાક તલ નાખ્યા હોય ચપટીક, અને આખી રાત મસ્ત આમ સરસ ગરમ થઈ ગયું હોય. સવારના ધગ ધગતું ગરમ, એકદમ ગરમ થઈ જાય ને આવી ઠંડીમાં રહે તો પાણી, કે શું થાય? ઠંડુ થઈ જાય. એટલે પછી એને શાસ્ત્રમાં શું કીધું છે ખબર છે? ગંગાજલ તુલ્ય પાણી કીધું છે. ગંગાજલ જેવું પાણી છે. ગંગામાં સ્નાન કરો ને જેટલું પુણ્ય થાય, જેટલું ફળ થાય, એટલું આ માટલામાં ભરેલા પાણી, આગલી રાતે ભરેલા પાણીથી સવારના જે ભક્ત સ્નાન કરે છે ને એટલું ફળ થાય છે. હોય ત્રાજ કરવાનું છે ને કે મમ્મીને પૂછવું પડશે? પૂછવું પડશે મમ્મીને. પૂછીને આવજે, આ બધા આવવાના છે અહીંયા. ઈ બાને વહેલા જાગી જશું. મમ્મીને કહેવાનું માર્ગ સ્નાન કરી આરતી કરીને પાછો આવતો રહીશ. ઈ બાને રોજ દર્શન થશે. પછી ભણવા બેસી જવાનું ફર્સ્ટ ક્લાસ, નાસ્તો કરી ઘરે જઈને. કથા બેસવાનું નહીં કહું, ઓકે? तेरे को नहीं बुलाए, इतराज के लिए है वो खाली. तेरे को मयंक और पुष्पेंद्र को कथा में बैठना है, समझा? अच्छा हाँ सॉरी, ऑनलाइन क्लास चालू है, जा सकता है, फिर जा सकता है. तेरा तो 7:45 बजे है ना, 8 बजे है ना, तो नहीं बैठना है कथा में. तू तो ऐसे भी बैठता है. चलेगा ना? ठीक है, मार्क्स स्नान करना जो हो, પણ દિવસની એક કથા ભરવાની. સમજાઈ ગયું? ઈ ના ભરી શકો તો શું જોગ કરવાનું છે? ઘર સભા તો કમ્પલસરી ભરવાની છે. એમાં કોઈ છૂટ નહીં મળે, કોઈ જ નહીં. 24 અવર્સની અંદર એક ઘર સભા થાય. 24 અવર્સમાં તમારે જોઈ લેવાની ગમે એ રીતે. પછી મેં કામ કરતા કરતા જોવે તોય ભલે, સ્નાન કરતા કરતા જોવે તોય ભલે, ખાડે જતા જતા જોવે તોય ભલે, પણ ગમે એ રીતે ઘર સભા સાંભળી લેવાની છે. ઓકે, હવે આપણે થોડુંક આગળ વાંચશું. પેલા સભા વાંચી નાખીએ. સંવત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડામધ્યે દાદા ખાચાના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળી પાગ માથે બાંધી હતી, ને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા, અને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. હવે પેલા આપણે શું જોયું? 4 વસ્તુ જેના જીવનમાં હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. આત્મનિષ્ઠા જેવો ગુણ આપણે કેળવવાનો છે. આત્મનિષ્ઠાનો ગુણ એટલે હું આ દેહ નથી, હું આત્મા જ છું. શું? આ દેહને કોઈ મારી શકતો નથી, ભીંજવી શકતો નથી. આ જીવને, સોરી, અજર અમર છે, અછેદ્ય અભેદ્ય છે, અજો નિત્ય શાશ્વતસ્ય નિરંશંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણોગ્નેહ જીવાત્મા વર્ણિસતઃ. આવું જીવનું સ્વરૂપ ક્યાં વર્ણન કરેલું છે? આ શ્લોક ક્યાંનો છે? શેનો શ્લોક છે આ? ગીતાજીનો નથી,
સત્સંગી જીવનનો છે. હા, અને કઈ જગ્યાએ છે આ ઉલ્લેખ? હાલો પ્રસંગ કહી દો. પુષ્પેન્દ્ર ફેલ થઈ રહ્યો છે આજે. કયા પ્રસંગમાં આવે છે જીવનું લક્ષણ? સત્સંગી જીવનના કયા પ્રસંગની અંદર આ શ્લોકનો ઉલ્લેખ છે, એમ મારો કહેવાનો ભાવાર્થ છે. શ્રીજી મહારાજ જ્યારે લોજમાં પધાર્યા પછી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના જ્યારે લક્ષણ મુક્તાનંદ સ્વામીને પૂછ્યા, ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ જીવના લક્ષણ, એમાં આ શ્લોક ઉલ્લેખ આવે છે કે જીવ આવો છે મહારાજ. જીવ કેવો છે? વાયુ જેને અડી શકતો નથી, પાણી જેને ભીંજવી શકતો નથી, અગ્નિ જેને બાળી શકતો નથી, એવો જીવ છે. એવા આપણે છીએ. આપણે કોણ છીએ? મિનેનભાઈ મહેતા આપણા પપ્પા છે? નથી. રેકોર્ડિંગ થાય છે. ના, મને ના પાડે છે. તો જ સાધુ થવા. જયરામ ભગત આપણા પપ્પા છે? હા પાડે છે, ના પાડે છે. એક વિષય ભગવાનની હા પાડે છે ને એક ના પાડે છે. હા પાડે છે એ કોણ છે? ના પાડે છે એ કોણ છે? હા પાડે છે એ ગ્રસ્ત છે, ના પાડે છે એ ત્યાગી છે. સાધુ થવું છે ને? તું નહોતો, આ બધા આંગળી ઊંચી કરેલી, ખબર તને? સમાચાર તો મળી ગયા છે ને? તમારે કઈ છાનું તો રહેતું નથી. આ કોઈ નથી સાંભળતું ભાઈ. હવે એટલી જો મારી કથા પોપ્યુલર થઈ જાય ને, નહીં સુનતે 400 लोग कुछ भी क्या बोलता है. ખબર તને? શું ખબર છે? तब आप एब्सेंट थे. हाँ, तब आप एब्सेंट थे. भार्गव उधर भी बैकआउट कर दिया गया था. छाप लेते हो कैसा बैकआउट करेगा? सर नहीं नहीं, मेरे को उसको करो ऐसा. સરસ સાધુ જ થવાનું છે આપણે. બાકી જેટલા નથી થવું ને સાધુ, એટલા શું થવાનું છે? સારા હરિભગત થવાનું. ભગવાનને પણ જેના પર ગર્વ થાય એવા હરિભગત થવાનું. પર્વતભાઈ, દાદા ખાચર. કારણ કે લફડ ફફડની કોઈ કિંમત નથી. સાધુ થવું તો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પૂજ્યપાદ ગુરુ ને આપણા સંતો જેવા સાધુ થવું. ગ્રસ્ત હરિભગત થવું તો પર્વતભાઈ, દાદા ખાચર, ગોરધન શેઠ, અત્યારે અમરસિંહ ભગત, હિંમત દાદા એવા ભક્ત થવું. સમજાય છે? હા, એટલે જેટલા અહીંયા તમને એમ લાગશે કે સાધુ થવાની ભગત વાતો કરે તો સભામાં ઓછા નહીં થઈ જતા. અહીંયા બધી પ્રકારની વાતો આવશે. બેને પોષણ મળવું જોઈએ ને. જેના લક્ષ્યમાં, જેના જીવનની અંદર એવો લક્ષ્ય છે કે મારે સાધુ જ થવું છે, એને પણ એવું પોષણ મળશે ને. જેને જીવનની અંદર, એટલે અહીંયા તમને એ વાત કોઈ દી નહીં કરવામાં આવે કે આટલું થોડુંક બહારનું ખાઈ આવશો તો ચાલશે, આટલું થોડું કરી આવશો તો ચાલશે. એ વાત કોઈ દી થશે નહીં. ભલે તમે કદાચ કરતા હશો ને તોય પણ તમને આ શબ્દ યાદ આવશે ને તોય પણ ઉદાસીનતા રહેશે. હાલો, કદાચ આપણા ઘરથી પ્રેશર છે, આપણને બહારનું ખાવાનું મૂકવા નથી દેતા અને પરાણે ખાવું પડે છે, ઇતરાજ છે ને, એવું ખાવું પડતું હોય તો પણ આ શબ્દ યાદ કરવા કે મારે નથી ખાવું, પણ શું થાય છે? યોગ ખાવું પડે છે. ધીરે ધીરે આપણે ધીરે ધીરે સ્લો. નહીં તો પહેલી સભામાં એમ થાય આવું બધું કે છે. નહીં નહીં, નિરાંત રહેવા દેવાનું, ટેન્શન નહીં લેવાનું, મોજમાં રહેવાનું. કેવી રીતે રહેવાનું? હા, આનંદમાં રહેવાનું. ગુજરાતી સમજાય છે ને કે કચ્છીમાં કથા કરું? ક્લિયર સમજાય છે ને ગુજરાતી બેને? બહુ ડાયા છે બે. જો ખાલી આપણે સભામાં આવવાની વાત કરી, જોઈન કરી લીધા ગ્રુપમાં, તો સ્ટેજ આખો સંભાળી લીધો કે નહીં? યશ ભગત તો હવે આજ છે ને કાલ નથી. બધું તમારે જ કરવાનું છે ને? શીખી લેજો મસ્ત સેવા, બધી વ્યવસ્થિત એકદમ. કારણ કે જેમ જેમ જૂન સિનિયર મોટા, આજ છે ને કાલ નથી, એનો મતલબ શું કે આ સભામાં ઉંમર થતી જશે એમ પછી સભામાંથી વિરામ લેવું પડશે એ લોકોને. મયંક ભગત છે, મોટા થઈ જાય પછી તો એ મોટા થઈ જાય ને પછી આપણી બાળ મંડળની સભામાં થોડી આવે. આવશો તમે નહીં આવો ને પછી થોડી આવે, તો મોટા કહેવાય. એમ કહું છું, એ અર્થમાં કહું છું, બીજો અર્થ નહીં કાઢતા એનો. આજ છે ને કાલ નથી એનો અર્થ એ નથી. એટલે તમારે શીખી લેવાનું વ્યવસ્થિત. મસ્તી નહીં.
क्यों कारण निकाला? હા, એટલે શીખી લેવાનું બધું જ. આ સભામાં બધું આપણે શીખવા માટે આવ્યા છે. સત્સંગમાં શીખવા મળશે, બધું કરાવશું, એમ ટેન્શન નહીં લેતા. રમાડવાય લઈ જાશું, જમાડવાય લઈ જાશું, એક્ટિવિટી કરાવશું. તમે અમુક જણા નહોતા, નાટક કર્યું કેવા સરસ લાગે બધા એમાં હતા કે નહીં? હવે પશ્ચાતાપ થાય છે કે નહીં? ત્રાજ આવું વિશ્વ લેવલનું નાટક થયું ને આપણે રહી ગયા નહીં કૃષ્ણા? તો પછી એટલે આવજો બધા. એટલે આત્મનિષ્ઠા નું ગુણ આપણે જોયો. પછી વૈરાગ્ય. જીવનની અંદર આત્મનિષ્ઠા અને વૈરાગ્ય બહુ અનિવાર્ય છે. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એનો અર્થ એવો નથી કે ખાલી સાધુને દ્રઢ કરવાના છે. આત્મનિષ્ઠા હોય તો માર્ગ સ્નાન થાય, વૈરાગ્ય હોય તો બહારનું ખાવાનું છૂટે. સમજાય છે? ભગવાનના એકાંતિક ભક્ત થવા માટે, સાધુ થવા માટે નહીં, ખાલી ભક્ત થવા માટે પણ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય બહુ અનિવાર્ય છે. ધર્મ બહુ અનિવાર્ય છે. પછી ભક્તિ આવે છે. આપણે અત્યારે શ્રવણ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, એ શું છે? શ્રવણ ભક્તિ છે. સૌથી ટોપ લેવલની ભક્તિ. એમ નહીં માનતા કે આપણે કલાકવાર ત્યાં મંદિરે ગયા અને ટાઈમ પાસ કરી આવ્યા નથી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શું લખ્યું ખબર છે? શું લખ્યું કયો તો પુષ્પેન્દ્ર, શું કીધું છે? હા, કથા વાર્તામાં બેઠા છીએ તો નવરા નથી બેઠા. શું કરીએ છીએ? લક્ષ 84 ને જમપુરી પર શું કરીએ છીએ? આપણે લીટા તાણીએ છીએ કે હવે મારે લક્ષ 84 માં હવે જવાનું મટ્યું, ગઈ લક્ષ 84 ગઈ, જમપુરી ગઈ, ગર્ભવાસ ગયો, હવે મારે ફરીવાર માતાના ઉદરમાં આવવાનું નથી. શ્રવણ ભક્તિ સૌથી પ્રથમ ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. એટલે તો ભક્તિ આવશે. શું હશે? 3 તો ધર્મ, આત્મનિષ્ઠા એટલે જ્ઞાન જે કહીએ છીએ ને, જ્ઞાન બીજું કાંઈ નહીં. જ્ઞાન એટલે ચોપાઈઓ આવડતી હોય, શ્લોક આવડતા હોય, વચનામૃત પાકા થઈ ગયા પુષ્પેન્દ્રની જેમ, ઈ જ્ઞાન છે. પણ સમ્યક કયું જ્ઞાન? આત્મનિષ્ઠા રૂપી જ્ઞાન, કે હું આ દેહ નથી, હું આત્મા છું. આ જે જ્ઞાન થાય છે ને એને જ્ઞાન કહેવાય છે. ઈ જ્ઞાન સાચા અર્થમાં. નકર આપણે જ્ઞાની છે ને કહીએ છીએ. પુષ્પેન્દ્ર ભગત તો બહુ જ્ઞાની હો, બહુ. કેવી રીતે? બધા વચનામૃત આવડે છે ને, એને જ્ઞાની કહી. જ્ઞાની ઈ છે જ, પણ જ્ઞાનના માર્ગે ચાલ્યો. વચનામૃત યાદ રહેશે તો કોક દી આત્મનિષ્ઠા દ્રઢ થશે. જો ઈ જ નહીં હોય તો નહીં થાય. એટલે આ જ્ઞાન છે આત્મનિષ્ઠા રૂપી જ્ઞાન. અને વૈરાગ્ય, વૈરાગ્ય એટલે ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. એટલે ભગવાન સંબંધી પદાર્થ જો ભોગવવામાં આવે તો આપણે વૈરાગી છીએ. સમજાઈ ગયું? કેવું દ્રષ્ટાંત આપો. સંગ્રામસિંહ રાજા કંથકોટના, એના દીકરી રામબાઈ. હવે કંથકોટ એટલે ક્યાં આવ્યું? વાગડ પ્રાંતની અંદર કંથકોટ આવ્યું. સાવ નાનું એવું ગામડું. ત્યાંના રાજા હતા, પાકિસ્તાન બોર્ડર ઉપર. અને તે વખતે ઇન્ડિયા પાકિસ્તાન હજી પાર્ટીશન નહોતું થયું, એટલે આખું ભેગું જ હતું. એમાં કરાચીનો સુમરો એટલે મુસ્લિમ રાજા, એનું આખામાં રાજ્ય હતું. એટલે ફરતા ફરતા નીકળ્યો ત્યાંથી. અને આ રામબાઈ નાની ઉંમરના હતા, જોઈ ગયા એને અને ખૂબ ગમી ગઈ. નાની એવી બાળકી હતી, પણ હવે આ તો ભાઈ રાજા કહેવાય, એને શું ગમે કઈ નક્કી નહીં. 12-13 વર્ષની દીકરી હતી, ગમી ગઈ. તો સુમરાએ જઈને સંગ્રામસિંહ રાજાને કીધું. તે વખતે સંગ્રામસિંહને સત્સંગ નહીં, સંગ્રામસિંહ રાજાને કીધું કે મને તમારી દીકરી ગમે છે, એનું વાગદાન તમે મને કરી દો, મારે એની સાથે પરણવું છે. સંગ્રામસિંહ રાજા તો ખુશ થઈ ગયા. હા હા, મારા મોટા ભાગે તમારા જેવા ચક્રવર્તી રાજા, એના હાથમાં મારી દીકરીનો હાથ આવશે. અમે તો કૃત થઈ ગયા, ખુશ થઈ ગયા. એને મનમાં એમ કે સુબેદારી મળશે, કંઈક મનસબદાર કંઈક મોટા બનાવી દેશે, મને પોતાના રાજ્યમાં અધિકારી પદ મળી જશે, સસરો થાવ ને રાજાનો તો કંઈક મળી જાય, એ રીતે ખુશ થઈ ગયા. પછી સમય જતા સંગ્રામસિંહ રાજાએ સુમરાને કીધું કે હજી દીકરી નાની છે અને મને એને મારા ઘરે રાખવાની ઈચ્છા છે. 18 વર્ષની દીકરી થાય ને પછી હું તમને પરણાવીશ. સુમરો કે કાંઈ વાંધો નહીં. એટલે પછી એને સમય જતા કચરા ભગતના માધ્યમથી શ્રીજી મહારાજ કંથકોટમાં પધાર્યા. અને બધાને લીલા ખબર છે ને, મહારાજ શાક વેચવા બેઠા. કચરા ભગતના ઘરે મહારાજ પધાર્યા. કચરા ભગત મહારાજને કે મહારાજ મારા ઘરના તો પિયર ગયા છે અને તમે અહીંયા આવ્યા, તમને રોટલો બનાવીને જમાડું, પણ દુકાને કોણ બેસશે? મહારાજ કે અમને ભૂખ લાગી, અત્યારે જમવું છે, રોટલો બનાવી દો. મહારાજ કે દુકાને કોઈ બેસે તો હું રોટલો બનાવું ને, દુકાને કોઈ બેસે નહીં. દુકાને અત્યારે ઘરાકીનો ટાઈમ છે અને અત્યારે જો નહીં કમાવું તો અમે બહુ ગરીબ છીએ, કાયમ લઈને કાયમનું ખાઈએ છીએ. આજે શાક નહીં વેચાય, શાક ફેંકી દેવું પડે. શાક તો પેરિશેબલ આઈટમ છે ને, ખરાબ થાય, એટલે ફેંકી દેવું પડશે. એને શું કરવું?
તો મહારાજ કે એક કામ કરો, અમે શાક વેચું. મહારાજ કે તમે કોઈ દી શાક વેચ્યું? કચરા ભગત કે ભગવાન ધંધો કર્યો હશે? યોગ ધંધો પાણી કર્યો હશે? દેવાંગ નહીં કર્યો હોય ને તો શાક વેચવા બેઠા. બોલો, ભક્તને અધીન પરમાત્મા કેટલા દયાળુ છે, વિચાર કરો. અનંત કોટી બ્રહ્માંડનો ધણી, જેના લેખામાં અનંત કોટી બ્રહ્માંડો ના આવે, અષ્ટસિદ્ધિ નવનિધિઓ જેના પાવલિયા પૂજે, એવા ભગવાન આજે શું કરવા બેઠા છે? કચરા ભગતની દુકાને શાક વેચવા બેઠા. શાક વેચે છે. એમાંય પણ કચરા ભગત રોટલો ઘડતા ઘડતા નાની એવી બારી એમાંથી જોવે મહારાજને. અને મહારાજ બરાબર એક સ્ત્રી ભક્ત શાક લેવા માટે આવ્યા હતા. રીંગણા જોખ્યા મહારાજ, જો આમ બરાબર જોખ્યા એટલે વજન કર્યું, તોલ્યા. વજન કાંટાની અંદર રીંગણા જોખતા હતા. બરાબર કાંટો વચ્ચે આવ્યો ને, બરાબર આમ ત્યાં લઈ લીધા. ઓલા કે તમે કોણ છો? એ કે અમે કચરા ભગતના ભગવાન છીએ. કચરા ભગત કહે કે અમારા માટે રોટલા ઘડે. કે કચરા ભગત તો એકાદ બે રીંગણા વધારે નાખતા, તમે તો એકે નથી નાખતા. આ કઈ સોનું થોડી તોલો છો, નાખો ને. એ કે નહીં હો, તમારે લેવું હોય તો લ્યો, અમે એકે રીંગણું વધારે આપશું નહીં. તમને ખબર છે આ શાકભાજી લેવા માટે છેક ભુજ જવું પડે છે. અમારા ગધેડાને ખોલકાને ભાઠું પડી ગયું છે, એટલે ગાડું લઈને જાય ને તે અડે. અહીંયા જે પશુ હોય ને અડે, અહીંયા એના બિચારાને અહીંયા જખમ થઈ જાય. આટલી બધી મહેનત કરવી પડે છે, કઈ મફત નથી આવતું શાક. એટલે જે અમે કિંમત કીધી છે એટલી જ લઈશું, અને એક પણ એક્સ્ટ્રા આપશું નહીં. લેવું હોય તો લ્યો. આને કચરા ભગત રોટલા ઘડતા ઘડતા મહારાજને જોયે. મહારાજ ખરા વેપારી છે બાકી, વાહ, મસ્ત ધંધો કરે, હવે ટેન્શન નહીં. એટલે કચરા ભગતે શું કર્યું પછી? પેલા ટેન્શન એટલે બારી ખુલ્લી રાખી હતી કે મહારાજ વેચે છે કેમ શાક, વધારે તો આપી નથી દેતા ને, ભાવ તો બરાબર લેશે ને. પણ હવે કચરા ભગતને કોન્ફિડન્સ આવી ગયો કે મારા કરતા સવાય વેપારી મહારાજ બેઠા છે. એટલે પછી કચરા ભગતે ખડકી બંધ કરી દીધી, મહારાજ માટે રોટલો બનાવ્યો. કચરા ભગતના માધ્યમથી શ્રીજી મહારાજ કંથકોટમાં આવ્યા, અને પછી સંગ્રામસિંહ રાજાને સત્સંગ થયો. આપણે એ વાત જોતા હતા. સંગ્રામસિંહ રાજાને સત્સંગ થયો, અને પછી તો પારાવાર પશ્ચાતાપ થયો. હા હા હા, એક મુસ્લિમ રાજાને ખાલી રાજની લાલચની અંદર આવી અને મેં મારી દીકરી પરણાવી દીધી, વાગદાન કરી દીધું, હવે બિચારીની શું દશા થશે? આ હા, બિચારા રામબાઈ પણ બહુ રડ્યો. જીવબા લાડુબાના માધ્યમથી એને પણ સત્સંગ થયેલો. અરે મહારાજ કૃપાનાથ, મારે મુસલમાન પાસે જવાનું, મેં તો નક્કી કર્યું હતું સાંખ્યોગ પાડીને મહારાજ આપને રાજી કરીશ, એના બદલે મારી સાથે આવું થશે? હે મહારાજ, ધર્મ ભ્રષ્ટ થઈ જશે. હાય હાય, હિન્દુ ધર્મ જાશે, આ મનખો હરામ થશે. મહારાજ અંતરના નાથથી પ્રાર્થના કરી. અને જ્યાં રામબાઈ 18 વર્ષના ત્યાં સાસરે વળાવવાની વાત આવી, મહારાજ પ્રગટ દર્શન આપ્યા. મહારાજને કીધું કૃપાનાથ, લગ્ન તો કરી લઉં, એ લોકો દારૂ પીવે, માંસ ભક્ષણ કરે, ધર્મ કઈ રીતે રહે? જો આપણા ધર્મ, આપણે ધર્મ પાલન કરશું ને તો ધર્મ આપણી રક્ષા કરશે. ધર્મ રક્ષતિ રક્ષતે. આપણે ધર્મ પાળવાનો છે તો ધર્મ આપણા ધર્મની રક્ષા કરે છે. એ ધર્મદેવ કોણ છે? ભગવાનના પિતા છે. એટલે ભગવાન પ્રગટ થયા, રામબાઈને કીધું બેટા રામુ, ચિંતા નહીં કર, તને મુસ્લિમ રાજાની પાસે લગ્ન કરીને જાવું તો પડશે સાસરે, પણ સાંભળ, તને એ દેવી તરીકે પૂછશે, ચિંતાનો ત્યાગ કર. એ કે પણ કૃપાનાથ, ત્યાં મારે અભક્ષ્ય વસ્તુ કઈ રીતે તમારે નિર્વાહ કરવા દેનો? ચિંતા નહીં કર, તારા દેહને અત્યારે હું મુક્ત બનાવી દઉં છું. મુક્તને કઈ ભૂખ તરસ લાગે? ન લાગે. જ્યારથી તું પાલખીમાં બેસીશ અને લગ્ન કરી ત્યાં જઈશ કરાચી, ત્યારથી તને ભૂખ તરસ લાગતી બંધ થઈ જશે. વિચાર કરો. રસ્તામાં 3 દિવસ અને 3 રાત્રિ લાગ્યા, આખી જાન આવી હતી, પાછા લઈ ગયા લગ્ન કરીને. રસ્તામાં રાજાનો કુંવર, એટલે સુમરો મોટી ઉંમરનો હતો, એનો બીજી રાણી થકી દીકરો હોય ને, એ સાથે આવ્યો હતો આમ રામબાઈને લેવા માટે. ઘડી ઘડી આવીને કે કાંઈક જમો, કાંઈક લ્યો, કાંઈક ફ્રૂટ લ્યો, કાંઈક પાણી લ્યો, કાંઈક બ્રાહ્મણો પાસે રસોઈ કરાવો, તમને અમારું ન ચાલતું હોય તો. મને ભૂખ જ નથી. 3 દિવસ અને 3 રાત્રિ સુધી રામબાઈએ કાંઈ અંજળ ન લીધું. ત્યાં જઈને બધાને આશ્ચર્ય થઈ ગયું, આહા, આ શું છે? અને સુમરાને તો પોતાના દીકરાએ કીધું કે પિતાશ્રી, આ તો કોક દેવી છે, માતાજી છે. અને સુમરાએ તો પછી લગ્ન થાય તો પછી સ્પર્શ કરે ને પોતાની પત્નીનો, એવું પણ ન કર્યું. એને ખૂબ આદર સત્કારથી એક ઓરડો આપી દીધો, ભગવાનની મૂર્તિ પધરાવી. વિચાર કરો, પાકિસ્તાનની અંદર જઈને પણ ભગવાનનો ભક્ત ધર્મ પાળવાની ઈચ્છા મનમાં હોય તો પાળી શકે છે, તો આપણે ઇન્ડિયામાં રહીને શું કામ નથી પાડતા? કઈ તકલીફ આવી આપણને?
વિતરાજ ભગત? કાંઈ તકલીફ? કેટલી તકલીફ! મુસ્લિમના ઘરે જઈને પણ મુસ્લિમનું હૃદય પરિવર્તન આપણો ભગવાન કરી નાખે છે. બોલો, જો ધર્મ પાળવાની ઈચ્છા હોય તો. ન હોય તો ક્યાંક ગયા હોય, કાંદા લસણ વાળું હોય, ખાઈ લઈએ તો ઓલા લોકોને એમ થાય ખાલી ખોટો તિલક કરે છે મારો બેટો, ખોટો સ્વામિનારાયણીયો છે. ન ખાઈએ તો એક વખત આપણે ભૂખ્યા રહી જઈએ તો શું થશે? એ લોકોના મનમાં થશે નહીં નહીં, ભગવાનનો ભક્ત આવે છે, આપણે એના માટે વ્યવસ્થા કરવી જોઈએ. તમારા માટે નાળિયેર પાણી મંગાવી રાખશે, તમારા માટે ફ્રૂટ મંગાવી રાખશે, તમારા માટે સૂકો મેવો મંગાવી રાખશે. બોલો, આ ઘટના અનુભવેલી છે, તમને કહું છું. આમાંથી જેટલા પાડતા હશે એને પણ અનુભવ થયો હશે. એ લોકોને એમ થાય નહીં નહીં, આપણે બીજા બધાને તો જમાડીએ, ભગવાનનો ભક્ત આપણા ઘરથી ભૂખ્યો ન જવો જોઈએ, એને જે ચાલતું હોય આપણે જમાડીએ. પણ આપણે સેટિંગ કરતા કાંઈ વાંધો નહીં, અમે બહાર જઈએ છીએ ને ત્યારે થોડુંક થોડુંક અમને ચાલે છે. એવું સેટિંગ આ કોણ કરે છે? મયંક ભગત આપણે પોતે કરી નાખી છે. એ કરવાનું આપણે નથી. આપણે આપણા ધર્મમાં રહેવાનું છે. ભગવાન આપણી ચિંતા કરશે, આપણે ધર્મમાં આપણે રહેશું તો. અને ત્યાં અલગ ઓરડો, અલગ રૂમ આપી દીધો, સરસ મજાનું મંદિર ભગવાન સ્વામિનારાયણનું બંધાવી દીધું. અને રામબાઈ જેટલા વર્ષો રહ્યા ને એટલા વર્ષો સુધી એને કાંઈ જમ્યા નહીં. વિચાર કરો, વર્ષો સુધી અન્ન કે પાણી લીધું નહીં, તોય પણ દેહ ટક્યો. શેના લીધે? કોની કૃપા? ભગવાન સ્વામિનારાયણની કૃપા. સમય પછી સમય વ્યતીત થયો, સુમરાનો અંતકાળ આવી ગયો, દેહ પડી ગયો. પછી જે યુવાન રાજકુમાર હતો, ગાદી આવ્યો, એણે પછી પૂછ્યું કે માં, હવે તમારી જે ઈચ્છા હોય મને કહો, તમને અહીંયા રહેવું છે કે તમને પાછા કંથકોટ મૂકી જાઉં? ત્યારે રામબાઈ કીધું કે બેટા, હવે મને પાછા કંથકોટ તું મૂકી જા, મને મારા પિતાના ઘરે જવું છે, ત્યાં જઈને ભજન કરવું છે. સંપૂર્ણ રાજકીય સન્માનની સાથે રામબાઈને પાછા કંથકોટ મૂકવામાં આવ્યા. એટલું જ નહીં, ઘરેણા, આભૂષણો, રૂપિયા, સોનામોર, બધું જ. એક માતાજી તરીકે મુસ્લિમ લોકો આજે પણ ત્યાંના રામબાઈને પૂજે છે. બોલો, આ શેના લીધે થયું? આત્મનિષ્ઠા રાખી. તો નક્કી કરી નાખ્યું તો હવે તો હું મુસલમાનમાં પરણી ગઈ છું. જોધાબાઈ આમેરના એ જેમ અકબરને અર્પણ થઈ ગયા કે હવે હું તો મુસ્લિમ બની ગઈ, તો આ પરિણામ આવત નહીં. મુસ્લિમ બની ગઈ, એની કુકે સલીમ જન્મ્યો. પૂજ્ય સ્વામી પધારે છે, જોરદાર તાળીઓનાથી આપણે પ્રેમ દર્શન સ્વામી આવો. બાળ મંડળની સભા હે? હા, તો વધારે આવે છે, 15 જણા હોય, આજે થોડાક ઓછા છે, 15-20 જણા હોય. એ તો મોટા છે ને, એ અમને સત્સંગ કરાવે એવા છે. એમની પાસે અમારે સત્સંગ કરવાનું હોય. એટલે રામબાઈનો ઇતિહાસ શું કામ લખાણો આવો? કે એણે પોતાના ધર્મનો પરિત્યાગ કર્યો નહીં. અને જોધાબાઈનો શું કામ ન લખાણો? એણે અકબરને સ્વીકારી લીધા. એટલે આ આત્મનિષ્ઠા રૂપી ગુણ આપણે શીખવાનો છે આમાંથી. આત્મનિષ્ઠા જો જીવનમાં હોય, ધર્મ જીવનમાં હોય, તો ભગવાન આપણા ધર્મની રક્ષા કરે છે. આપણે ધર્મ રક્ષતે સમજતા હતા ને, આવી રીતે ધર્મ આપણી રક્ષા કરે છે. એવી રીતે વૈરાગ્ય પણ છે. હજી જો આમાં દ્રષ્ટાંતો તો વધારે આવતા જાય, એટલે હવે આપણે આગળ વધશું ને કે આ પાછું એક સેશન, આખી એક વચનામૃત કથા પાછી લેવી પડશે. એટલે 21મું આજે આપણે પૂરું કરી નાખવાનું. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. શું કરવાનું છે? યાદ આવે છે ઘનશ્યામ મહારાજ? ખાતા પીતા યાદ આવે છે? જમતા જમતા નહીં યાદ આવતા હોય, બહુ કઠણ છે. જમતા જમતા મૂર્તિ યાદ કરવી. દેહ અભિમાન છે ને, દેહ અભિમાન એ 4 ઠેકાણે દેખાય છે. બહુ સમજાજી વસ્તુ છે. કોને ખબર છે દેહ અભિમાન ક્યાં 4 ઠેકાણે દેખાય? મારી સામે જો ને, ક્યાં 4 ઠેકાણે દેખાય? એ તો પકડી લીધો. એક જમતા જમતા દેખાય. મસ્ત મજાની પૂરી તળાતી હોય, સરસ મજાનું છોલેનું શાક હોય, અથવા તો પાઉં હોય ને ભાજી હોય, ત્યારે મસ્ત દેખાય. હો, પાઉં ભાજી હોય ને ત્યારે દેહ અભિમાન દેખાઈ જાય. ભલભલો ઠેરાવ કર્યો હોય કે આ પાઉં બહારના છે, આપણે ન ખવાય, છતાંય પણ મન છેતરી જાય. છેતરી જાય ને, છેતરાઈ જવાય છે.
એટલે એક દેહ અભિમાન, દેહને આધીન બનીને ખવાઈ જાય દેહ અભિમાન, બીજું શું? નકા ખબર જ હોય થોડોક ટાઈમ જશું આપણે સંતો ભેગા ફરવાનું છે, પધરામણીમાં ફરવાનું છે, સતત આપણી ચક્કી ચાલી રહેવાની છે, તોય પણ ખવાઈ જાય. શેને આધીન બનીને ખવાઈ ગયું? શેને આધીન બનીને ખવાઈ ગયું? દેહને આધીન બની. દેહમાં રહેલી જે જીભડી છે ને એને આધીન બનીને. આવો ટેસ્ટ ક્યાં આવશે? घर का पाव ऐसा किधर बनता है सॉफ्ट सॉफ्ट? बनता है? नहीं बनता है, इसलिए खा लिया. સારું, એક દેહ અભિમાન ક્યાં જણાય છે? જમતા જમતા. બીજો દેહ અભિમાન ક્યાં જણાય છે? નહીં, દર્પણની સામે. ક્યાં જણાય છે? હા, જોજો દર્પણની. ગમે એવો આત્મનિષ્ઠા વાળો પુરુષ હશે ને, દર્પણ દેખાય ને ઘડીકામાં. સારામાં સારા ભગતને મેં જોયા છે. ક્યાં અમે તમને હવે નામ નહીં આપું ભગતનું, પણ હું ને હરેશ ભગત છે ને, તમને ખબર તો હરેશ ભગતની ઓફિસ છે ને, એ કાચ કેવો છે ખબર છે? એ વિઝનરી કાચ છે. ઓલી બાજુ આપણને એમ લાગે કે એમ કાળું છે, અંદર કાંઈ છે નહીં, પણ અંદર બેઠેલા ને બધું દેખાતું કે ભાઈ બહાર શું કરે છે. તો સારામાં સારા ભગત, જેની આખી દુનિયા વખાણ કરે, એવા ભગત એ ત્યાં ઉભા રહ્યા. આમ જરાક જોયું પોતાને, આમ મસ્ત, પછી આમ આમ કર્યું, આમ આમ કર્યું, આમ 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 કેટલીક વાર. હરેશ ભગત કે આ આવું કરે છે, આ તો દર્પણ છે. ક્યાં દેખાય? નકા ઘણી વાર માને નહીં, મનાય નહીં ને, પણ એ ભગત ને મનાઈ ગયો હવે કે નહીં આપણે કર્યું તેવું. એટલે હવે ઈ ભગત કરતા હોય તો પછી બીજા કરતા એમ કેવું જ ન પડે. કારણ કે વૈરાગી ગણાતા ભગત છે, જેમ તેમ નથી કાંઈ. હા, યશ એ નથી કર્યો પાછો, તમે યશને નહીં સમજતા. એટલે દર્પણની સામે દેહ અભિમાન જણાય. હજી ક્યાં જણાય છે? એક તો જમતા જમતા દર્પણની સામે, પછી સ્ત્રીઓની સભા હોય ને, સ્ત્રીઓ બેઠી હોય અથવા તો ઊભી હોય, અથવા તો આપણે કઈક એની સાથે પ્રસંગ પડે ને, કઈ વાત કરવા જવાનો, ત્યારે દેહ અભિમાન જણાય છે. જોજો અહીંયાથી નીચે ઉતરશું, જો સ્ત્રી ભક્તો હશે ને તો આપણે આપણા કપડાં વ્યવસ્થિત કરી લેશું, આપણે આપણી જાતને વ્યવસ્થિત કરી લેશું. આ શું છે? શું કામ કરવું પડે છે? શું કામ મસ્ત મૌલાની જેમ અહીંયા જેમ આમ બીજી જગ્યાએ રહી છે ત્યાં નથી રહી શકતા? એ દેહ અભિમાન છે. એટલે આ ઠેકાણે, આ 3 ઠેકાણે દેહ અભિમાન ખાસ જણાય છે. એટલે એ દેહ અભિમાન આપણે ટાળવાનું છે. એટલે મૂર્તિને વિશે પ્રીતિ કરવાની છે. કેવી રીતે? હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, બધી ક્રિયાની અંદર ભગવાનનું ચિંતન થાય તો દેહ અભિમાન ટળે. એટલે જમતા જમતા આપણે વાત ઈ જોતા હતા કે જમતા જમતા શું કામ ચિંતન નથી થતું? કારણ કે જમવામાં એકાકાર થઈ જાય છે, પદાર્થમાં એકાકાર થઈ જાય છે. પદાર્થનો હજી આપણને સ્વાદ આવે છે. જમો છો ત્યારે કેટલા જણા મયા કૃષ્ણને બોલીને જમો છો? ડુંગળીનું યુવક મંડળ બહુ સરસ, હો, અદ્ભુત છે. આહા, ક્યાં ને ક્યાંથી ફોન આવે ખબર? તમારા દર્શન કરવા માટે, તમારી વાતો સાંભળવા માટે, બગસરાથી ને વિદેશથી ને. આહા, હું ભગત છું, તમારા છોકરાઓ છે. અદ્ભુત છે કે નામ બડે ઓર દર્શન છોટે. જેટલા પોપ્યુલર થઈ ગયા ને એટલી જવાબદારી વધી જાય છે. સમજાય છે મયંક? જેટલા આપણે દુનિયાની અંદર દુનિયા આપણને સારા ભગત માનવા માંડે ને, એના પછી આપણી જવાબદારી બમણી થઈ જાય છે. કેટલી? આપણું જીવન જોઈને કોઈ દિવસ એવું ન લાગવું જોઈએ. અને જીવન જોઈને એટલે દેખાડો કરવા માટે નથી. વ્યક્તિગત એકલા હોઈએ ને તોય પણ આપણે શ્લોક બોલીને જમીએ, ભગવાનનું ચિંતન કરતા કરતા, તિલચીનો પાઠ કરતા કરતા, કથા સાંભળતા સાંભળતા જમવાનું છે. ટીવી જોતા જોતા કેટલા જમો છો? નિષ્કપટ થઈ જવાલો, વિચાર કરો. આહા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. કેટલી કરુણતા છે, વિચાર કરો. ટીવી જોતા જોતા એ શું જમો? પછી તારા પપ્પાને તો સત્સંગ નથી, પણ હવે શું કહું? હવે મારે કોણ આઘાત લાગ્યો. નામ લઉં તો વળી રેકોર્ડિંગમાં આવી જાય. અપેક્ષા નહોતી આવી મને. ટીવીમાં શું જોતા જોતા જમો? સિરિયલ? કાર્ટૂન જેવું નાનો તો નથી. ભલા થઈને નહીં કરતા, બહુ ભયંકર છે. અનાજની સાથે શબ્દ આપણા પેટમાં જાય છે ને પછી આપણને વિચારો એવા આવે છે.
કોઈ દી નહીં કરવાનું. હો, બને ત્યાં સુધી તો કથા સાંભળો, કીર્તન સાંભળો, તો ભગવાનમાં વૃત્તિ રહેશે. જમતા જમતા અહીંયા મહારાજ શું બતાવે છે? હાલો, ખાતા પીતા, નાતા ધોતા, હાલતા ચાલતા બધી ક્રિયાની અંદર તો આપણે પેલામાં જ બોલ્ડ થઈ ગયા. જો ખાતા પેલા લખ્યું, ફર્સ્ટમાં જ આપણે જઈએ છીએ. નાતા, સ્નાન કરવું ને સૌથી રજોગુણી ક્રિયા છે. જો તમે યુવાન થાવ છો એટલે તમને કહું, સ્નાન કરવાનું આ યુવા અવસ્થામાં બ્રહ્મચર્યની સાથે સીધો સંબંધ છે. સમજાય છે? જ્યારે જ્યારે જે જીવાત્મા, જે યુવાન બ્રહ્મચર્યનો ભંગ કરે છે ને, એ સ્નાન કરતા કરતા જ કરે છે. એ હસ્તમૈથુન કરી નાખે કે માસ્ટરબેશન કરી નાખે ને આજનો યુવાન, કોલેજિયન યુવાન, એ સ્નાન કરતા કરતા મહદ અંશે કરે છે. એટલા માટે અહીંયા મહારાજ એ વાતને ટાંકે છે કે સ્નાન કરતા કરતા પણ તમારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઘેલામાં સ્નાન કર્યું હોય, ગોમતીમાં સ્નાન કર્યું હોય, એ એને યાદ કરીને સ્નાન કરવાનું. સમજાણું? કે હું ઘેલામાં સ્નાન કરતો તો હે ગોમતી સ્નાનમ સમર્પયામી, ઉન્મદ ગંગા સ્નાનમ સમર્પયામી, આમ સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ. તો આપણે અહીંયા મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે એમાં સ્નાન કરીએ ને તોય પણ ઘેલામાં સ્નાન કર્યું એટલું ફળ આપણને મળે છે. માનસિક ચિંતન છે ને, એટલા માટે ભગવાનના નંદ સંતોને યાદ કરો, અત્યારે પ્રત્યક્ષ સંતોને યાદ કરો, ભગવાનની મૂર્તિને યાદ કરો. હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, જે મહારાજ સરદારના, અત્યારે ઘનશ્યામ મહારાજ, ભગવાન ગમતા હોય એના દર્શન કરતા કરતા સ્નાન કરતા યાદ કરતા કરતા સ્નાન કરવાનું છે. એ તો શું સ્નાન થાય છે? આ કયું સ્નાન કહેવાય? આને તીર્થ સ્નાન કહેવાય. સમજાય છે? નકા શું સ્નાન કહેવાય? લોહીથી, રુધિરથી સ્નાન કર્યું કહેવાય. એટલે ખાસ આપણે સવારના પૂરમાં પૂજા કરવા બેસીએ ત્યારે માનસિક વિચારો પર કંટ્રોલ કરી અને આ બધી ક્રિયાઓ આપણને બહુ સૂક્ષ્મ લાગશે, પણ આ બધા ઉપર અનુસંધાન રહેશે ને તો જ સાચા અર્થમાં આપણે આપણા વિચારો ઉપર કંટ્રોલ કરી રાખશું. નકા નહીં થાય. સમજાય છે? સાધુ થવાની વાત દૂર છે, પેલા સારા હરિભગત તો થઈ જઈએ. હજી કેટલી બધી ખામીઓ છે. ખાલી ગુરુએ પૂછ્યું ને આંગળી ઊંચી કરવાથી સાધુ નથી થઈ જવાતું ને. ગુરુ તો કહી દીધું હાલો આપણે સાધુ થઈએ ગયા, પણ પછી ત્યાં ટકી એવા જીવન પણ બનાવવા પડશે કે નહીં? ખાલી ધોતિયા પહેરી ભગવા રંગાઈ જઈએ એના ઈ પર્યાપ્ત નથી. ત્યારે તો જે સ્ટાર્ટિંગ છે. એ શાયરી જે છે ને બહુ બહુ હેતુસર લખેલી છે. मैं इत्र से महकू ये दस्तूर नहीं मेरे जीवन का, मजा तो तब है जब खुशबू मेरे किरदार से आए. આ હેતુથી લખેલી છે. આ ડીઓ ને સેન્ટ એનાથી આપણે સુગંધીમાન થઈ જઈએ એ હેતુ નથી. સુગંધ આપણા કિરદારમાંથી આવી છે. તો આવું બધું કરશું તો આવશે, એમને અન્યથા નહીં આવે. અને અત્યારથી આ બધી ટ્રેનિંગ અત્યારથી શરૂ કરી દેવી પડશે. હો, કર્તવ્ય. સમજાય? મને તો કેટલી બધું ગૌરવ લાગતું હતું આમ. ને પપ્પા કહે કે કર્તવ્ય, કદાચ મમ્મી છે, બેન છે, એના કપડાં પણ થોડા ઘણા 19-20 આવે, થોડા ટાઈટ આવે કે કંઈક થોડાક અલગ આવે તો તરત વિરોધ કરે કે નહીં આવા કપડાં નહીં પહેરવાના. મને મારી આમ છાતી ગજગજ ફૂલતી હતી, પણ થોડુંક ઉદાસ. અરે નહીં હો, આજથી તિલાંજલિ હો, તો ડાયો છે. એટલે જેટલા જોતા હોય ત્યારે શું કરવાનું છે? જમતા જમતા શું કરવાનું દેવાંગ? હા, યોગ શું કરવાનું? સરસ. શું કરવાનું? સરસ. કથા ચડાઈ નાખવાની ટૂંકમાં. આપણા મનમાં એમ થાય ને કે આપણે કદાચ એકલા કીર્તન બોલશું કે કંઈક વાતો કરશું તો ઘરવાળા સાંભળશે નહીં, તો શું કરવાનું? કથા ચડાઈ આવવાની. એકવાર તમે ખાલી ઘરમાં બોલશો ને દેવાંગ, બધા જમતા હોય સાથે ફેમિલીમાં, એકવાર બોલવાની જરૂર છે કે આ બીજું બધું જોવા કરતાં આપણે જમતા જમતા કથા જોઈ તો કેવું સારું. તમારો ભાર વધી જશે, મર્યાદા ઘરમાં વધી જશે. આ તો ઓલા લોકો બીભત્સ ચિત્ર જોતા હોય, સાથે આપણે જોઈ નાખીએ. મજા, કેવી મજા આવે. તો કોઈ દી ભાર ન પડે, કોઈ દી ન પડે. આપણી સામે આપણું જીવન તો એવું મસ્ત હોવું જોઈએ, આપણી સામે કોઈ હલકો શબ્દ, ડબલ મિનિંગની વાત કે નોનવેજ વાત ન કરી શકે. સમજાય છે? સ્કૂલ કોલેજીસમાં છો ને તમે, ખરાબ વસ્તુ આપણી સામે બોલાય છે એટલે આપણે વિકસીએ. એ વ્યક્તિ નથી, આપણે વિકસીએ. મહારાજે વચનમાં લખ્યું, મહારાજ કે
એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈથી હાસી મશ્કરી થાય નહીં, એનાથી કોઈને હલકું વેણ કહેવાય નહીં. આવું મહારાજે કીધું છે. બોલો, એવો જે વ્યક્તિ છે એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાંથી કોઈ દી ન પડે. આવું મહારાજ વચરાણું કીધું. આટલું જ કેવું ચાલે. કોણ કે છે? સરસ કયો. મધ્યનું 15. આવી શુરવીરતા આપણે દેખાડવાની છે. હલકું વેણ ન બોલી શકાય. કોઈ દી ડબલ મિનિંગની વાત આપણી સામે ન કરી શકે કોઈ. તો કે ડરાવાના નથી કઈ કોઈને. કોલર કોઈને નથી પકડવા જવાની. શું કરવાનું છે? જીવન એવું જીવો કે એને એમ થાય નહીં નહીં इसके सामने किधर नहीं, રહેने દે ને, બાદ में बात करेंगे, એવું થઈ જવું પડે. હો, બધા અલગ અલગ ફિલ્ડમાંથી, બધા કોલેજીસમાંથી આવો છો. આપણે જ ન કરાય. આપણે શું કરીએ છીએ? કોઈ બોલતો હોય તો આપણે હસીને દાંત કાઢીએ છીએ, ખુશ થઈ જાય છે. ઈ કરતા તેને આપણે સાથમાં વાત કરીએ છીએ. આ બહુ હેતુસર ઓલી जो डायलॉग આને આપેલો છે ને ભાર્ગવનો, वो जो है ना वो उसके साथ तो ये જે કરેલું છે ને એ બહુ હેતુસર કરેલું છે. પ્રત્યેક જે સ્ક્રિપ્ટ નાટકની અંદર લખેલી ને બહુ હેતુસર હતી. અત્યારે તમને તમારું જીવન દેખાય કે ऐसा होता है. ત્યારે આપણે શું કરીએ છીએ? કરે છે કે નહીં આવું બધા કોલેજમાં? હા, ત્યારે આપણે શું કરીએ છીએ? ભળી જાય છે કે વિરોધ કરીએ છીએ કે જુદા પડી જાય છે? હાલો કહી દો. તને જ પૂછું છું. હા, શું કરીએ છીએ ત્યારે? આવું કોક આપણું ફ્રેન્ડ કરતો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? હા હા, બસ સરસ. હા બસ આટલું કહી દેવાનું. પછી કઈ બધાને સુધારવાની જવાબદારી આપણી નથી. બસ આટલું કહી દેવાનું. રેડી? પરફેક્ટ. સમજાઈ ગયું બધાને? એટલે એને પૂછ, મને ખબર હતી એનો જવાબ એવો હશે એટલે. અને અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. ને અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય ત્યારે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, દેવતા વિશે સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પ વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. તો સંકલ્પ વિકલ્પ ઉદ્ભવ થવાના કાર્ય જ આ છે. પ્રત્યેક ક્રિયા, ખાતા પીતા નાતા ધોતા, આપણે બધી ક્રિયાનું અનુસંધાન રાખવું પડે. આપણને સંકલ્પ વિકલ્પ ખાઈ એમને નથી થઈ જતા. બધી ક્રિયાનું પરિણામ છે સંકલ્પ વિકલ્પ. અને દેહને પોતાનું રૂપ માનવું નહીં. ને દેહના જે સંબંધી, હવે આવ્યું, દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. મનાય? દેહના સંબંધીને પોતાના સંબંધી મનાય? મનાય જ છે. ના શું પાડો છો? મનાય જ છે ને, કે નથી મનાતા? કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે. જેટલી જગતમાં સ્ત્રીઓ છે, હવે સમજો, આ દુનિયામાં સ્ત્રી જાતિ જેટલી દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એ સર્વની પેટે પોતે જન્મ લીધા છે. એનો મતલબ શું થયો? દુનિયામાં જેટલી કૂતરી છે, વાંદરી છે, બધાની પેટે આપણે જન્મ લીધા છે. તો કદાચ આપણે કૂતરાનું ગલુડું થયા હશું અને કદાચ આપણને કોઈ ટ્રક ડ્રાઈવરે ચકદી નાખ્યો હશે અને કોઈક ભગવાનનો ભક્ત ત્યાંથી નીકળતો હશે અને એને આપણા ઉપર દયા આવી ગઈ છે, મહારાજ આ જીવનું કંઈક સારું કરજો. ખાલી આટલા શબ્દો નીકળે તે આપણને મનુષ્યનો અવતાર આવી જાય. સમજો. અને પછી આપણે ભક્ત થયા હશું તો એ કૂતરી હજી સજીવન હશે તો આપણે હાઈલા જતા હશું ને કૂતરીને જોઈને આપણને કોઈ દી એમ સંકલ્પ થાય છે કે આ મારી મમ્મી હતી? થાય છે? તો હતી કે નહીં? હતી કે નહીં? એક દિવસ હતી ને. તો એ મમ્મીને મમ્મી નથી માનતા તો અત્યારની મમ્મીને મમ્મી માનવાનું? હિતરાજ, મારી મમ્મી મને મંદિરે આવવા ના પાડે છે. કઈ મમ્મી? સમજાય? આ સંબંધ છે. જોજો હજી આગળ હજી ખતરનાક આવશે. હજી તો જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટે પોતે જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીંદડીઓ એટલે બિલાડી, જેટલી વાનરીઓ એટલે વાંદરી આદિ જે 84 જીવ છે તે સર્વને પેટે કેટલીક વાર જન્મ લીધા છે.
એટલે રસ્તામાં આવેલા જતા હોય જેટલા પણ પશુઓની અંદર સ્ત્રીઓ દેખાય છે ને એટલા બધી આપણી મમ્મીઓ છે. તો બધાનું માનવું પડે ને, તો જેટલી બધાનું માનવું પડે, મમ્મીનું માને એ તો બધાનું માને ને પછી. બોલો ભાઈ. એટલે બધાની પેટે આપણે કેટલીક વાર જન્મ લીધા છે, બધાનો શક. પણ હજી મહારાજ કે છે, અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ સ્ત્રી એને નથી કરી. એટલે જોજો, જે આપણી મમ્મી છે ને આ જન્મે, સમજો થોડુંક કોમ્પ્લેક્સમાં જશે, જેટલી આ જન્મે જેને આપણે માં બનાવી છે ને, એક જન્મે આપણી પત્ની પણ થઈ છે. બોલો, આમ મહારાજ કહેવા માંગે છે. કયો સંબંધ આપણે ગણવો હતો? હવે આવું છે. એ સર્વને પોતાની સ્ત્રી કરી છે, તેમ જે આ જીવ સ્ત્રીનો દેહ ધરી ધરીને જેટલા જગતમાં પુરુષ છે એ બધાને પોતાના ધણી કર્યા છે. હવે સમજો, આપણે પોતાની જાતને પુરુષ માનીએ છીએ ને, માની છે ને પુરુષ. આપણે પણ સ્ત્રી દેહ ધારણ કરી કરીને દુનિયામાં જેટલા પુરુષ છે ને બધાની સાથે લગ્ન કર્યા છે. એટલે કોઈક બહુ સ્વરૂપવાન દેખાય ને તો બહુ હરખાઈ ન જવું, બધાની સાથે આપણે વિષય ભોગવી આવ્યા છે. સમજાય મેં? મેં એને બહુ ચીકના એસા એવો હતા ને, એટલા માટે કહું છું. એટલે કાંઈ બાકી નથી રાખ્યું. ગમે એવો સ્વરૂપવાન પુરુષ છે ને ગમે એવી સ્વરૂપવાન સ્ત્રી છે, એક ને એક દિવસ આપણે એના પતિ થયા છીએ, એ આપણી પત્ની થઈ છે, આપણા મા બાપ થયા છે. એટલે બધું આ ચક્ર આમાં જ છે. સમજાય છે? પછી આપણે કૂતરાય થયા છીએ, બિલાડાય થયા છીએ, બધું થયા છીએ. 84 લાખ યોનીમાં ફરતા ફરતા આ જીવાતમાં આવ્યો છે. એટલે કાંઈ બાકી નથી. એટલે જો સગપણ રાખીએ છીએ તો બધાનું સરખું લેવું. આ જન્મના માતા પિતાને આપણે બહુ આમ માનતા હોઈએ ને, કારણ કે અત્યારે જગતની અંદર બહુ ને, મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર. આ બહુ હાલે છે અત્યારે. આવું કરવું તો તમને મજા આવે, તમારા મમ્મી પપ્પા વધારે મોકલે અહીંયા. પણ આપણે એ કરવું નથી, કારણ કે જે ઓરિજિનલ વાત તો કરવી પડે ને. અહીંયા જો અત્યારે આપણી ફરજમાં આવે છે, આપણે ગ્રસ્તમાં છીએ, આપણે અત્યારના મા બાપની આપણે સેવા કરવી જોઈએ, ફરજમાં આવે છે. પણ હૃદયથી શું રાખવાનું છે? દેહ કરીને ફરજ આવે છે, પણ મનથી શું વિચારવાનું છે? જેવા 84 લાખ યોનીમાં જેટલા જીવાતમાં જેટલા મા બાપ આપણને મળ્યા, અત્યારના પણ એવા જ છે. સમજાઈ ગયું? દેહ કરીને સેવા કરવાની હો પાછી. હવે જવા દો ને, કઈ રસ્તામાં ચાલતી કૂતરીની થોડી સેવા કરવા જાઉં છું તો આ જન્મની મમ્મીની સેવા નથી કરવી એવું નહીં. બીમાર પડે તો બાદ દવાખાને લઈ જાજો. નકર કે કેમ નહીં લઈ જાઉં, ક્યાં સભામાં આવ્યું તો આવું, તો સભા થઈ જશે બંધ. એવું નથી કરવાનું. સમજાઈ ગયું? આ વચનામૃતનું તાત્પર્ય મહારાજને આપણને મનથી નિર્વાસનિક કરવાના છે. કેવી રીતે? આ બધું કેવી રીતે સમજવાનું દેવાંગ? મનથી. પેલી સભામાં આવ્યું. તેટલા માટે જેમ 84 લાખના જાતના સગપણ છે, સગપણ એટલે સંબંધ, રિલેશન કહેવાય ને, મમ્મી પપ્પા સાથે આપણું રિલેશન છે. એમ જેમ 84 લાખમાં સગપણ તે હમણાં માનતા નથી, 84 લાખ જાતના દેહ છે તેમાં પોતાનો દેહ માનતા નથી, એમ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ? જે 84 લાખના જાતના જે દેહ છે તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો સંબંધ પણ રહે નહીં. માટે દેહ ગે સર્વ આદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને, દેહ ઇન્દ્રિય અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને, પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય, તેને અર્થે સાધુનો સંગ નિરંતર કરવો. કોનો સંગ કરવાનો છે? ભગવાનના સંતનો સંગ નિરંતર કરવાનો છે. એટલે ગઈકાલે એક તમને ખબર તો એક કડી કીધી હતી મેં, કથા પૂરી થઈ પછી. કોને યાદ રહી? संग न करो राजा का, क्या पता कब गुलामी की जंजीर पहना दे. संग न करो राजा का, क्या पता कब गुलामी की जंजीर पहना दे. संग करो भगवान के संत का, क्या पता कब हरि से मिला दे. समझाइश?
એટલે આપણે સંગ ભગવાનના સંતોનો કરવાનો. અને આ બધું જ્ઞાન થયું. હાલો, હવે કદાચ હું કથા કરું છું, તમે સાંભળો છો, આપણા જીવન અંદર જે કાંઈ સારું છે એ શેના લીધે છે? ભગવાનના સંતોના લીધે છે. પેટાળમાં ભગવાનના સાધુ છે. મહારાજે વચનામૃતમાં હતું, મહારાજ કે અત્યારે કોઈ સંસ્કાર વાળો જણાય છે, પૂર્વ કોઈ સંસ્કારી થઈ ગયો, ભવિષ્યમાં કોઈ સંસ્કારી જીવાત્મા થશે, એ ભગવાનના એકાંતિક સાધુ પુરુષના સંગ થકી જ થવાનો છે. આવું મહારાજે વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃતમાં કીધું છે? કે ને હવે હોશિયારી માતા. હા, જરાક વચનામૃત આવડે ને તેને એટીટ્યુડ આવી જાય હોશિયારી. ઓલા ન આવડતું એને કે તું કે. અને આવી રીતે નથી સમજતા અને કેવળ દેહાભિમાન ને પ્રાકૃત મતિ વાળા છે. અને જો સત્સંગમાં પડ્યો છે તો તેને પશુ જેવો જાણો. શું નથી સમજતા? તો પશુ જેવો જાણવાનો છે. આ મમ્મી પપ્પા છે, એ મારા મમ્મી પપ્પા છે એમ જે સમજે છે એને શું સમજવું? મહારાજ કે પશુ છે. મહારાજ કે છે, આપણાથી ન કહેવાય. 84 લાખ જાતના છે એમ સમજવાના છે. કેવી રીતે સમજવાના છે? આ દેહના સંબંધી કેવા છે યશ ભગત? 84 લાખમાં જાતના થઈ ગયા ને એ વાત એમ સમજવાનું છે. અને આવું ન સમજો તો આપણે કેવા છીએ? કેવા છીએ પુષ્પેન્દ્ર? પશુ જેવા છો તમે? નહીં. કેવા છો તો? સમજુ છું. જોશું હવે. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. પેલા ભગવાને પશુ કહી દીધા ને પછી મહારાજ કે જવા દો ને, હવે પશુનું પણ અમે કલ્યાણ કરશું. તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય છે? પણ આપણે મનુષ્ય થવું છે. કેવા થવું છે? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય નહીં. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ એવી જે સમજણ હોય તેને જ કહેવાય. કેવી સમજણ હોવી જોઈએ મનન ભગત? પ્રથમ કઈ એવી? સરસ. તો ઘરનો ત્યાગ કરવો કઠણ પડશે નહીં. આ તમને ખબર? છેલ્લી ઘર સભા તમારા ઉપર જ આવી. ખબર પડી? તમારા પપ્પાને ખબર પડી ગઈ. સાધુ બહુ ગમે, પણ પોતાનો છોકરો સાધુ થાય તો ન ગમે. શું થયું ઘરે પછી? કઈ પ્રયાણ થયું? ઘણું થયું. તો તમને ગ્રસ્ત આશ્રમ આવ્યો ને તો બીજાને ગ્રસ્ત આશ્રમમાં નહીં નાખતા કોઈને ભલા થઈને. હા, એવો સત્સંગ નહીં કરાવવાનો કોઈને કે ગ્રસ્ત પણ બહુ સારું કહેવાય, એવું બધું નહીં કહેવાનું. હા. અને એવો જે એકાંતિક ભક્ત છે તે દેહને ત્યાગ કરીને સર્વ માયાના ભાવ થકી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે ને ચિદાકાશ કહેવાય, બ્રહ્મોલ કહેવાય. અને અક્ષર બીજે રૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અક્ષરધામ એટલે શું? ભગવાનના રહેવાનું સ્થાન. ધામ યદ વાસુદેવશ્ચ મૂર્તમ ચા મૂર્ત મુચ્યતે. આ શ્લોક છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ જે કીધું ને, એમાં જયારે બ્રહ્મનું સ્વરૂપ નિરૂપણ કર્યું ને ત્યારે આ શ્લોક આવે છે. અને અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મપણાને પામે છે. સાધર્મપણું એટલે અક્ષરધામ જેવો થઈ જાય છે. અક્ષરમાં ને એમાં કોઈ પણ પ્રકારનો ફરક રહેતો નથી. એટલે જીવ જેવો ભગવાનને જાણે છે એટલા તો ભગવાન એ જીવને એવા કરી નાખે છે. આવું મહારાજે વચનામૃતમાં કીધું. કેટલામાં વચનામૃતમાં કીધું છે આવું? બે વચનામૃતમાં કીધું છે. શાબાશ, શાબાશ. કરતો 39 નાથી વધાવો. ક્યારેક વધારે આવડતું હોય ને એ થાપ ખાઈ જાય એમાં. જેવ આ આપણે એ જ પૂછ્યું હતું. જેવો જીવ ભગવાનને જાણે છે એવા ભગવાન જીવને કરી નાખે છે. અક્ષરનું સાધર્મપણું સાળંગપુરનું 17મું અને મધ્યનું 67મું. અને એ જ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને અક્ષરધામને પામ્યા જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે સદા વિરાજમાન છે. અને અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મપણે પામે એવા જે અનંત કોટી મુક્ત તે સર્વે પુરુષોત્તમને દાસ ભાવે વર્તે છે. કેવી રીતે વર્તે છે?
તો આપણા મનમાં એક સંકલ્પ થાય કે ભગવાન ને એક વખત જીવ સમજી લે છે તો ભગવાન એને એટલી ઐશ્વર્ય સામર્થ્ય આપી દે છે, તો પણ સ્વામી સેવક ભાવ કેવી રીતે રહે છે? સમજાય છે? કેવી રીતે રહે છે મનન? જો ફોર એક્ઝામ્પલ, આપણે તમે બધા આવે તો મોટા થઈ જશો, ભણી લેશો, પછી તો ક્યાંક ને ક્યાંક જોબે લાગશો ને, કામ ઉપર લાગશો ને, તો તમારી સ્ટાર્ટિંગ પગાર કદાચ 50,000 રૂપીઝ હોય, તો તમે કંપનીનો ટર્નઓવર કેટલો સમજો? કેટલો સમજો? 5-1 કરોડ રૂપિયા કંપની કમાતી હશે, તો મારા જેવા 15-20 જણાને 50,000 પગાર આપે છે. સમજો કે નહીં? આવું આવું સમજો ને? અને તમારા પરફોર્મન્સથી, તમારા કામ ઉપર ખુશ થવાથી તમને જો 1 વર્ષની અંદર ઇન્ક્રીમેન્ટ થયું અને તમને 5 લાખ રૂપિયા પગાર કરી દીધો, તો તમે કંપની માટે કેવો વિચાર કરો? કંપની કેટલું કમાતી હશે? 50 કરોડ રૂપિયા. એટલું? એટલે શું થયું? તમને કંપની ઇન્ક્રીમેન્ટ કરી દીધો તો તરત તમે કંપની માટે એનાથી વધારે મોટું સમજવા માંડ્યા. એટલે આ જ પ્રિન્સિપલ અહીંયા લેવાનો છે. સમજાઈ ગયું? ભક્ત જેવો ભગવાનને સમજે છે, ઈ સેકન્ડે ભગવાન ભક્તને એટલી મોટપ આપી દે છે. પછી વિચારે છે, ઓહો, મને આટલી મોટપ આપી તો ભગવાન તો કેટલા મોટા હશે? તો એને ભગવાન કેટલા મોટા દેખાય છે? હજી દેવાંગ અમાપના અમાપ દેખાય છે, વધારે મોટા દેખાય છે, બહુ મોટા દેખાય છે. સમજાય છે? ટપો પડે છે આમાં જૈનિક? સમજાય છે? સમજાય છે દેવાંગ? આવતા રહેશો એટલે સમજાશે. હો, એ સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ એ સર્વના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. કેવા છે ભગવાન? બધાયના સ્વામી છે, સર્વોપરી ભગવાન છે. કેવા? જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વડીએથી. આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી. કેવા મોટા છે ભગવાન? અવતારના અવતારી છે, બધાની અંદર સામર્થ્ય આપનારા છે. હો, આ સર્વોપરી ઉપાસના છે. માતાજી હોય, જલારામ બાપા હોય, પછી સાઈ બાબા હોય, ઉધવરામ બાપા હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, જેટલા અવતારો છે, જેટલા સાધુ સંતો છે, જેટલાને આપણે બધાને માનીએ છીએ, આ બધાની અંદર સામર્થ્ય આપનારા કોણ છે? કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. કોણ છે? સ્વયં બોલો તો. હા, બધાની અંદર સામર્થ્ય આપનારાઓ, બધાની અંદર. આ સર્વોપરી ઉપાસના ખૂબ દ્રઢ કરવી. હજી તમારું ચાલતું નથી ઘરમાં એટલે હજી તમે બધું નહીં કાઢી શકો, પણ આટલી દ્રઢતા તમારા જીવનની અંદર અત્યારથી રહેશે તો ભવિષ્યમાં શું થશે? તમારા હાથમાં વ્યવહાર આવશે ત્યારે તમે આખું ઘર ચોખ્ખું કરી નાખશો. ભગવાનના મંદિરની અંદર એક ભગવાન સ્વામિનારાયણના ફોટા સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. સમજાઈ ગયું? આપણા મંદિરની અંદર, ઘર મંદિરની અંદર, હૃદય મંદિરની અંદર શું હોવું જોઈએ? એક ને એક રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. સમજાઈ ગયું? આના સિવાય બીજું કાંઈ ન હોવું જોઈએ. આના સિવાય જેટલું છે એટલું શું છે? આપણી પતિવ્રતા ભક્તિમાં ખોટ છે. કોના ઘરે ખાલી ભગવાન સ્વામિનારાયણ છે, બીજું કાંઈ નથી? એકનું જ ઘર નીકળ્યું. ઈ ઠીક છે, એ તો બધા સેવક છે, ઈ ચાલે. બાકી બીજું બધું એમ अभी भी है. तो अभी कुछ करो. ન બોલવામાં 9 ગુણ છે આમાં તો. કા માટે આપણા સત્સંગી સર્વને તો એમ જ નિશ્ચય કરવો છે, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે. શું સમજવાનું છે પુષ્પેન્દ્ર? અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હાજર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ જેવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી અને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. સમજાણું? ક્યાંય લોભાવાનું નહીં, નકા પાવભાજી જોઈને મન લોભાઈ જાય. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મા યથાર્થ સમજીને
ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની વાસના તેને દેહ છતે ટાળી નાખવી છે. કેવી રીતે ટાળી નાખવી છે? સતે દેહે ટાળી નાખવી છે. અત્યારે ને અત્યારે આ ને આ જન્મમાં કોઈ પણ પ્રકારની વાસના મારે રાખવી નથી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ તો તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે માર્ગમાં સિદ્ધિઓ દેખાય. શું દેખાશે? જો વાસના નહીં ટળી હોય તો ભગવાન આપણને કેવી રીતે લઈ જશે? અડચી માર્ગે નહીં લઈ જાય. કેવી રીતે લઈ જાય? બીજો એટલે એને શું કહેવાય? ધૂમ્ર માર્ગ. શું કહેવાય? ધૂમ્ર માર્ગ. બધું બતાડતા બતાડતા. જો સ્ત્રીમાં આસક્તિ હશે તો સ્વર્ગમાંથી હાંકશે અને સરસ મજાની અપ્સરાઓ દેખાડશે તો ભગત રોકાઈ જશે. ક્યાં ઉતાવળ છે અક્ષરધામમાં જવાની? ઉતરી જઈએ અહીંયા. गोरी वाली ऐसा हो जाएगा वो, तो उतरी जશે. જો ધનમાં આસક્તિ હશે તો વૈભવ મહેલ મણિમય બધું બતાડશે, ત્યાં ઉતરી જશે. ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપમાં ઈચ્છા હશે કે આપણને લોકો પૂજે માને તો કોઈક ધામના અધિષ્ઠાતા બનાવી દેશે, પછી લાખો મુક્ત આપણી પૂજા કરશે. સમજાય? આવું કરી નાખશે. એટલે ક્યાંય લોભાવું નથી. સિદ્ધિઓ દેખાય તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય છે, તે તો મોટું વિઘ્ન છે. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. એક ભગત આ ગુરુ કથા કરતા હતા ને, તે બરાબર મને યાદ છે, આ પ્રથમ પ્રકરણનું વચન સરદારમાં. તે પછી આ કથા પૂરી થઈ, સવારના 11:30 વાગે પૂરી થઈ. પછી બપોરની જમીને આપણે પાછી 1 વાગ્યાની કથા થાય. તે પ્રશ્ન ઉત્તર લખવાના હોય. તે કે ગુરુ આજે આપે જે વચનામૃતની કથા કરી એમાં કીધું કે ભગવાન બધું બતાડતા બતાડતા લઈ જશે. ત્યાં હું તો છે ને પ્લેનની પાછળની સીટમાં સૂઈ જવાનું છે, એટલે કઈ દેખાય જ નહીં. હોય ને જડીબુટી આવીએ એટલે ગુરુ કે એમ સૂઈ જવાથી કઈ નથી થતું. અંદરમાં જો સંકલ્પ છે ને એ બહાર દેખાશે. સૂઈ ગયા તો શું વિષય ટળી જાય છે? આપણા સ્વપ્નમાં દેખાય છે ને. સ્વપ્નમાં કેવા વિષય ભોગવી લઈએ છીએ? એમ થાય. એટલે એમ ન થાય. સતે દેહ બધું ટાળી નાખવું પડશે. કદાચ દેખાય, ભગવાન આપણી પરીક્ષા કરે, ધૂમ્ર માર્ગે લઈ જાય તોય પણ ક્યાં વૃત્તિ રાખવાની છે? ભગવાનમાં પ્રીતિ સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય કોઈ સારું વસ્તુ નથી. આવું જો મનમાં દ્રઢ ગાંઠ વાળેલી હશે ને તો કદાચ દેહ પડી જશે ને, અને દેહ પડ્યા પછી વાસના નહીં ટળી હોય ને, ભગવાન લેવા આવશે ને તો ભગવાનને સંપૂર્ણ સાર વસ્તુ માની હશે ને તો ભગવાનને લઈ જવું પડશે. કારણ કે મહારાજે વચનમાં કીધું, મહારાજ કે પોતે કદાચ માયાથી પર નથી થયો, પણ પોતે જેનું ભજન કરે છે એને સંપૂર્ણ નિર્દોષને માયાથી પર માને છે ને, તો ભગવાનને એને નહીં કરવો ને તો પણ માયાથી પર કરી નાખવું પડશે. આવું મહારાજે કેટલા વચનમાં કીધું છે? વડતાલના 5મા વચનમાં કીધું છે. 24 पे સુઈ અટક ગઈ આજ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 21મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.